English teacher અને આજે આપણે 9th સ્ટાન્ડર્ડ નો ઇંગ્લિશ ગ્રામર નો એક ટોપિક શીખવાના છીએ પણ ટોપિક નું નામ કહેતા પહેલા તમારે મને કહેવાનું છે કે તમને શું દેખાય છે બે વ્યક્તિઓ છે એ લોકો શું કરે છે વાતચીત કરે છે તમને ખબર પડે છે લોકો શું બોલે છે કેમ નથી ખબર પડતી કારણ કે એમનો અવાજ નથી આવતો તો વાતચીત કરવા માટે લેંગ્વેજ કેટલી ઇમ્પોર્ટન્ટ છે ભાષા ઇમ્પોર્ટન્ટ છે તો આજનો આપણો ટોપિક એના જ રિલેટેડ છે લેંગ્વેજ ફંક્શન્સ એટલે શું કે ભાષાનો ઉપયોગ કરવાની જુદી જુદી પદ્ધતિઓ આપણે શરૂ કરીએ એસએસસી બોર્ડ એક્ઝામ એટલે હમણાં તમે 9th માં છો નેક્સ્ટ યર 10th માં તમને આ ચેપ્ટર માંથી આવશે મેચ ધ ફંક્શન્સ 3 માર્ક્સ ના કમ્પ્લીટ ધ ડાયલોગ્સ 3 માર્ક્સ ના કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ 3 માર્ક્સ ના આમ તો આપણા કોર્સમાં બહુ બધા લેંગ્વેજ ફંક્શન્સ છે પણ આજે આપણે 3 લેંગ્વેજ ફંક્શન શીખીશું એક્સપ્રેસિંગ પોસિબિલિટી એક્સપ્રેસિંગ એબિલિટી અને એક્સપ્રેસિંગ નેસેસિટી ચલો શરૂ કરીએ at the end again we will play a game જેમ દર વખતે આપણે ગેમ રમીએ છીએ આના એન્ડમાં પણ આપણે we will play a game so let's get started first is expressing possibility કઈ વસ્તુ પોસિબલ થવું એટલે કોઈ વસ્તુની શક્યતા દર્શાવવી સંભાવના દર્શાવવી એના માટેના કીવર્ડ્સ તમારે યાદ રાખવાના મી અને માઇટ એટલે આવું થવું સંભવ છે સંભાવના દર્શાવે એક્સપ્રેસિંગ પોસિબિલિટી એટલે તમારે સેન્ટેન્સ જોવાનું એમાં મી અને માઇટ વર્ડ હોય તો એ સેન્ટેન્સ એક્સપ્રેસિંગ પોસિબિલિટી નું છે એવું કહેવાય જેમ કે I may not come tomorrow એટલે હું કદાચ કાલે નહીં આવી શકું એટલે મે એટલે આ સંભાવના છે કે કદાચ નહીં આવી શકે એટલે થાય એક્સપ્રેસિંગ પોસિબિલિટી શીતલ might give her presentation in English કે શીતલ કદાચ એનું પ્રેઝન્ટેશન ઇંગ્લિશમાં આપશે આમાં પણ સંભાવના આવી મે અને might કીવર્ડ્સ આ કીવર્ડ્સ દેખાય એટલે એક્સપ્રેસિંગ પોસિબિલિટી આવે હવે નેક્સ્ટ ઇઝ એક્સપ્રેસિંગ એબિલિટી એટલે કોઈ કામ કરવા માટેની ક્ષમતા હોવી એટલે એ તમને ક્ષમતા દર્શાવે છે કે આ વ્યક્તિ આ કામ કરી શકવા માટે સક્ષમ છે તો એની અંદર કીવર્ડ્સ છે કેન could અને able વર્તમાન કાળ હોય તો can ભૂતકાળ હોય તો could અને able she can swim very well એ બહુ સારું સ્વિમિંગ કરી શકે છે એટલે એબિલિટી આવી મોહન is able to communicate in English એ ઇંગ્લિશમાં કમ્યુનિકેશન કરી શકે છે એટલે ફરીથી એબિલિટી આવી એટલે આ બંને સેન્ટેન્સ કયા લેંગ્વેજ ફંક્શન્સ ના છે એક્સપ્રેસિંગ એબિલિટી વેરી નાઇસ અને નેક્સ્ટ છે આપણું લેંગ્વેજ ફંક્શન એક્સપ્રેસિંગ નેસેસિટી એટલે ફરજિયાતપણું દર્શાવવું કે આમ કરવું જ પડશે તો એના કીવર્ડ્સ છે must has to have to અને had to સિટી આવે જેમાં we must follow rules of school બરાબર કે આપણે સ્કૂલના રૂલ્સ ફોલો કરવા જ પડશે she has to submit her work by Monday એને એનું વર્ક મંડે સુધી સબમિટ કરવું જ પડશે so must and has to they both indicate expressing necessity okay તો હવે સમય છે ક્વિઝ નો તો આપણે ત્રણ ટીમ બનાવીએ ટીમ A ટીમ B and ટીમ C ક્વેશ્ચન કહીશ ટીમમાંથી હેન્ડ રેઝ કરીને તમારે મને આન્સર કહેવાનો અચ્છા ઇન્ડિયન ટીમ કેમ મૂકી છે because all the sentences are related to cricket ચલો તો શરૂ કરીએ ટીમ A the batsman must wear helmet while batting for safety expressing necessity કેમ કારણ કે must છે very good ચલો next team team B Dhoni can perform well even under pressure ability કારણ કે can આપ્યું છે very nice answer is expressing ability C ચલો this is for you the next question India might win ICC World Cup possibility very nice might છે એટલે સંભાવના દર્શાવે છે people have good hopes on you give your best thank you bye now very nice necessity છે એટલે I have to try my best for the country answer આવશે ચલો so I hope you enjoyed learning. Did you all enjoy?